આટલા બધા વ્યક્તિઓ સાથે સંબંધ છે, એમાંથી 25 વ્યક્તિઓ તમારે જીવનમાં નક્કી કરવા. એ 25 વ્યક્તિઓ સાથે મારે જીવનકાળ સંબંધ રહે એવો એક નિર્ણય કરવાનો. એ વ્યક્તિઓની કોઈ ખોટ કે ખામી હોય તો એ મારે જોવાની નથી. એ વ્યક્તિ પ્રત્યે હંમેશા સદભાવ રાખવાનો છે, એના ગુણ તરફ દ્રષ્ટિ રાખવાની છે. એ વ્યક્તિની નાની મોટી ભૂલ હોય તો મારે જ સોરી કહેવાનું છે, કારણ કે મારે એ વ્યક્તિ મારા જીવનમાં જોઈએ છે. એ 25 વ્યક્તિ તમારા પરિવારજન હોય, કોઈ પડોશી હોય, કોઈ તમારા 2-5 સારા મિત્રો હોય, ઓફિસમાં કોઈ વર્કિંગ કલીગ 1-2 જણા હોય. ડિસાઇડ 25 પીપલ ઇન યોર લાઈફ. એ 25 વ્યક્તિઓ સાથે બધું કોમ્પ્રોમાઇઝ જ કરી લેવાનું. એની માટે એની બધી વિવિધતાનો સ્વીકાર, એના વૈવિધ્યનો સ્વીકાર. કારણ કે આપણા જીવનની સુખાકારી માટે આપણે આ 25 વ્યક્તિઓ આપણા જીવનમાં જોઈએ છે. એમ આઈ ટોકિંગ સમથિંગ સેન્સિબલ? યસ ઓર નો? એ 25 વ્યક્તિઓ આપણે આપણા જીવનમાં જોઈએ છે. એટલે આપણે મોટું મન આપણા તરફથી જ રાખવાનું છે. આપણે જેનો સમાવેશ આપણા જીવનમાં કરવાનો છે.